ચેનલ તમારું સ્વાગત છે અમારા કિચનમાં। આજે આપણે બનાવશું વ્રતમાં ખાઈ શકાય એવા ફરાળી સાબુદાણાના ઢોસા। આપણે બનાવશું ઢોસા। તેના માટે સાબુદાણા અને સાંબુ બે કલાક અગાઉ પલાળીને લઈ લીધા હતા અને પછી હવે લીધા છે આપણે મરચું એક અને ધાણા ભાજી લીધી છે। હવે આપણે ઢોસાનું બેટર બનાવશું। તેના માટે આપણે મિક્સર જારમાં સાબુદાણા નાખી દીધા છે જે પાણી કાઢીને। હવે એની અંદર આપણે નાખશી સાંબો। જો વ્રતમાં દર વખતે આપણે ખીર ને એવું તો કરીને ખાતા હોય, આ વખતે આપણે કંઈક નવીન બનાવીને ખાશે। હવે નાખશી આપણે તીખાશ માટે મરચું અને લીલા ધાણા ભાજી। જો તમારે આમાં બટાકાનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો, અમે આમાં સ્કીપ કરેલ છે, તમે આમાં બટાકું નાખી શકો છો। હવે આપણે સરસ એવું ક્રશ કરી લેશી। તમે જોઈ શકો છો હજી થોડુંક એવું આપણું ઘાટું છે, એટલે હવે એની અંદર આપણે થોડુંક એવું પેલા પાણી નાખશી। પાણી નાખીને આપણે હજી થોડુંક એવું આપણે ક્રશ કરશી। આપણું સરસ એવું ક્રશ થઈ ગયું છે, એટલે હવે આપણે એક બાઉલમાં બધું ઠલવી લેશી। બધું ઠલવાઈ ગયું છે, હજી થોડુંક એવું કઠણ, એટલે જે આપણે ક્રશ મિક્સર જાર હતું એની અંદર આપણે થોડુંક એવું પાણી નાખીને સરસ એવું આપણે બધું મિક્સ કરી લઈએ। આપણું ઢોસાનું જેવું બેટર હોય એવું આપણે બનાવી લેશી। હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું અને સરસ એવું પાછું આપણે બધું હલાવી લેશી। જો ફ્રેન્ડ એકવાર આવી રીતના ઢોસા બનાવીને ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે। હવે આપણે ઢોસા બનાવવા માટે તવી લઈ લીધી છે, તવી ગરમ થાય પછી હવે એની અંદર આપણે નાખશી તેલને પણ આપણે ગરમ થવા દેશું અને આ ખાવાની પણ બહુ મજા આવે, ક્રિસ્પી અને એવા ઢોસા બને છે। હવે જે આપણું બેટર હતું તે આપણે થોડુંક એવું રાખીને હવે હળવે હાથે આપણે સરસ એવું બધું ચમચા વડે પાથરી લેશી। આપણે જેવડો ઢોસો કરવો હોય એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ। હવે આપણે સાઈડમાં બધે તેલ લગાવી લીધું છે। હવે એક બાજુ સરસ એવું ચડી જાય પછી આપણે બીજી બાજુ પલટાવી લીધું છે। એ રીતના આપણે બે બાજુ સરસ એવું પલટાવીને આપણે ફેરવી લેવાનું। તમે જોઈ શકો છો આપણો ફરાળી ઢોસો રેડી થઈ ગયો છે। ફ્રેન્ડ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો। મારી રેસીપી કેવી સારી લાગી? જો સારી લાગી હોય તો મારા અવનવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેથી તમને સૌથી પહેલા મારા અવનવા આવા વિડીયો જોવા મળશે। તેથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।